વાતની કહાની છે કે જે એક દેવરાજભાઈ હતા ને, એક શહેરમાં રહેતા હતા અને એ શિક્ષક હતા, સરકારી નોકરી જ કરતા હતા. અને એની પત્નીનું નામ હંસાબેન હતું, એ પણ સરકારી જ નોકરી કરતા હતા. બે નોકરી સરકારી જ હા, કરતા. બે સરકારી જ નોકરી કરતા હતા. અને એને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી હતી. તો જે બે મોટા દીકરા હતા ને ભણવામાં બહુ હોશિયાર હતા અને દીકરી પણ બહુ હોશિયાર હતી. અત્યારના જોયેલામાં ભણતર છે એટલે પછી છોકરાઓને તો આવે જ ને. પણ નાનો દીકરો હતો ને એ ભણવામાં ઠોઠ એમ, એટલે એને લાઈટ તો રાખ્યો હોય એટલે એને કઈ ધ્યાન નહીં દીધું હોય પણ ઈ ભણવામાં. બહુ નબળો એમ. એટલે આ દેવરાજભાઈ ને છે ને ઈ જરાય એમ એના છોકરાને બહુ પેલા એમ કેતા કે ભણ ભણ, પણ એ છોકરાએ ધ્યાન જ ન દીધું. એટલે પછી આ દેવરાજભાઈ ને એમ જ થઈ ગયું કે આ નકામો જ છે, આ મારો દીકરો છે ને નકામો જ છે. એટલે પછી એને ધીરે ધીરે ઈ દીકરા ઉપરથી મન ઉડી ગયું એને એમ કે આ દીકરો મને કઈ એને તો કામ જ નહીં આવે, નોકરીઓ કરતા ઈઝી ને તો આ વધારે દીકરો મને કઈ કામ જ નહીં આવે ઈ કે. અને આ 2 દીકરા છે તો ઈ કેટલા ભણવામાં હોશિયાર છે, એને પોતાને કેટલી કાળજી છે ઈ કે. તો મોટો હતો ને એને ડોક્ટર બનવાનું સપનું હતું, અને નાનો હતો ને કે મારે પપ્પા એન્જિનિયર બનવું. એટલે એમ ધીરે ધીરે છોકરા એના મોટા થયા. એમ મોટા થયા ને તો મોટાને ડોક્ટર નું મળી ગયું અને નાનો એન્જિનિયર બની ગયો, અને દીકરીને પણ સારી નોકરી મળી ગઈ. અને ત્રણેયને પરણાવી અને દીકરીને પણ સાસરું સારું મળી ગયું. ને આ બે ભણેલા અને હોશિયાર હતા ને એને તો હારા ઘરનું હારા ઘરનું બહુ આવ્યું એમ. અને આજે આ નબળો હતો ને એને ગરીબ ઘેર પરણાવી દીધો એમ. પણ એનું ગરીબ ઘર હતું પણ એ દીકરી હતી ખાનદાનની એમ. એ હા અભણ હતી એટલે ભણેલી પણ હતી ને ગરીબ ઘર. દીકરો ભણેલ નતો એટલે પછી બાઈ તો ભણેલ તો ન હોય. ને આમ પછી આ દેવરાજભાઈ ને છે ને આમ એટલું મન જ નતું, એ દીકરા ઉપર એટલો પછી પ્રેમ નતો રહ્યો એમ કે આ મારો ખોટો જ એમાં એને પ્રેમ ઉડાડી દીધો. અને આ જે ભણ્યા એને માથે એનો ઈવો નીવો પ્રેમ રહ્યો. તો કે આ છે ને મારા પેટ ખોટો રૂપિયાની આનું ક્યાંય કિંમત જ નહીં થાય ને આ મને કોઈ જિંદગીમાં ક્યારેય કામ જ નહીં આવે. અત્યારે કામ તો નથી આવતો, એ અમારા બુઢાપામાં શું આ કામ આવવાનું છે કે આ ભણ્યો તો અમને કઈક આગળ કે ભલે અમે બુઢાપો આવત ત્યારે અમને કેટલો કામ આવત કે. એટલે ઈ ત્રણેય એ બધા 4 છોકરા તો એના વરી પરણી ગયા ને બધા. હા, એટલે ઓલા 2 હતા ને એ અલગ અલગ બીજા શહેરમાં રહેવા વયા ગયા. ડોક્ટર ને એન્જિનિયર હતો ને. અને પછી આ નાનો છોકરો એ લોકો વયા ગયા ને પછી ધીરે ધીરે પછી ઈ લોકો કે હવે અમારે કે અલગ થઈ જવું. તો ગામડે જમીન હતી, તો ગામડે જમીન હતી ને તો ઈ આ દેવરાજભાઈ ભાગ કેટલા 4 પેડાઈને 4 પેડા કે અમારો ભાગી કે. તો ઓલા મોટા છોકરા એ 2 કે પપ્પા કે અમારા ભાગની જમીન આવે ને ઈ વેચી નાખીએ. તો આ દેવરાજભાઈ કે તો મારા ભાગની વેચી નાખ, કેમ કે એને 2 દીકરા ઉપર જ પ્રેમ હતો. એટલે કે મારા ભાગની છે ને એ પણ કે તમે તારે વેચી લ્યો ને તમારે શું કરવાનું છે. તો અમારે કે બેયને કે બંગલા લેવા છે. હા, મોટા કે અમે બંગલા લઈ લઈએ કે. તો કે કાંઈ વાંધો નહીં કે. દેવરાજભાઈ ને તો એવું હતું કે અમારે ક્યાં જરૂર હશે, અમારે તો ત્યાં જ જવાનું છે કે અમારા દીકરા સારું કમાય છે, અમારે પૈસા રાખીને શું કરવા. એટલે એની પાસે જેટલી મૂડી હતી ને એટલી ભણવામાં અને બધમાં ખર્ચો કરી નાખ્યો. હવે નાનો દીકરો તો ભણ, એને તો કઈ એ તો પછી ગામડે વહી આવ્યો. એટલે ગામડે વહ્યો તો એ 2 જણા તો બસ ખેતરમાં કામ કરીને એનું ગુજરાન હલાવે એમ ધીરે 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 સમય પસાર થતો ગયો. તો એક વાર એવું થયું કે એક અકસ્માત બન્યો ને એટલે એમાં એ 2 જણાનું એક્સિડન્ટ થયું. તો એક્સિડન્ટ થયું ને તો દેવરાજભાઈ ને ઓછું લાગ્યું હતું અને એની ઘરવાળી હતી ને એને બહુ લાગી ગયું હતું, હંસાબેન ને બહુ લાગી ગયું હતું. એટલે અહીંયા તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા. તો ડોક્ટરે એમ કીધું કે જો આનો કે મગજમાં કે વધારે લાગી ગયું તો તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે કે. તો આમાં તમે પૈસાનો બંદોબસ્ત કરજો કઈ કેમ. તો કે ખર્ચો કેટલો આવશે કે ડોક્ટર છે. તો કે ખર્ચો તો કદાચ અંદાજે કે કદાચ 5-7 લાખ નો આવી જાય કે, એટલી સગવડ તો તમારે કરવી જ પડશે. તો કે સાહેબ કે હવે ઈ તમે શું ચિંતા કરો, તમે તારા આની સારવાર ચાલુ કરજો કે, પણ પૈસાની ચિંતા ન કરતા, મારા 2 દીકરા સારું કમાય. એ તો હમણાં ફોન કરે ને એટલે 2 દીકરા આવી જાય ને પૈસા કે આવી જાય કે. તો કે તો કઈ વાંધો નહીં કે. એટલે પછી દેવરાજભાઈ તો જયારે એના દેવરાજભાઈ હતા ને ઈ જ્યાં શહેરમાં રહેતા હતા ને એની બાજુમાં એનો મિત્ર અહીંયા હતો. એટલે ઈ પણ કઈ કોક ને દવાખાને લઈને આવ્યા ને એટલે ઈ ત્યાં ભેગા થઈ ગયા. કે તો કે તમે અહીંયા કે દેવરાજભાઈ તમે, તો કે જો આવી રીતના અમારી માથે થયું એટલે અમે જો દાખલ કર્યા કે. તો ઈ કે એટલે પછી અહીંયા તો ફોન લગાડ્યો એના દીકરાને, મોટા દીકરાને. તો કે હાલ બેટા ઈ કે. તો કે હા પપ્પા કે મજામાં ને. તો કે હા ઈ કે. તો કે બેટા અમારા 2 જણાનું એક્સિડન્ટ થયું એમાં મને તો થોડુંક જ લાગ્યું, પણ તારી મમ્મીને સારું લાગી ગયું ને તો એને ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે કે.
ને બને તો તું પણ વેલો વયે છે ને પૈસાનું ઈ કે 5-7 લાખ રૂપિયાનો ખર્ચો આવશે ઈ કે ડોક્ટરે કીધું. તો ઈ કે ઓહો પપ્પા ઈ કે તમે ઈ કે મારે તો ઈ કે તમે તમારું સપનું નતું કે તને અમેરિકા મોકલવો છે કે વિદેશ મોકલવો, અમેરિકા મોકલવો, તો મેં તો બધી ખર્ચો ઈ કે ઈમાં ઈ કે આ પૈસા હતા ઈ તો મેં ઈમાં ઈ કે ઓલા તે વપરાઈ ગયા ઈ કે ને મારી પાસે અત્યારે તો કઈ છે જ નહીં પપ્પા ઈ કે ઈ તમે એક કામ કરો કે ઈ તમે ઈ કે અત્યારે અવળ હવળ કરીને ભેગા કરી લ્યો પછી હું તમને મોકલાવી દઈશ ને મારાથી પુગાય એમ તો નથી જ ના ઈ કે. પછી દેવરાજભાઈ તો ફોન કાપી નાખ્યો. ત્યારે એને બહુ પછતાવો થયો કે ઓહો હોય કે આ જે મેં થોડીક બચત રાખી હતી ને ત્યારે કે મારી પત્ની કહેતી હતી કે આ થોડાક પૈસા છે ને આપણે ઈ કે બુઢાપો આવશે ને ત્યારે ક્યારેક કામ આવશે. ત્યારે મેં એમ કીધું હતું કે તારે એમ જરૂર છે આપડા બે દીકરા કે સારું કમાય તો આપણે પૈસા રાખીને શું કરવા હોય કે. પણ આજ મને કે મારી પત્નીના શબ્દ યાદ આવ્યા કે જો મારી પાસે મારી મૂડી થોડીક હતી કે તો અત્યારે મારે કામ આવત લબડવું ન પડત ને મારા દીકરા ફરી જતી તો મને ખબર જ નહોતી. પછી કે શું કઈ વાંધો નહીં હાલ હવે મન વાળી લીધું. પછી નાના દીકરાને ફોન કરવા દે કે તો પછી નાના દીકરાને ફોન કર્યો તો કે હાલ બેટા શું કરે ઈ કે તો કે બસ જો અહીંયા છે ઈ કે મારે ઈ કે મારા સસરાની ન્યાય કે બધું ન્યા મારા શાળાના એના લગ્ન છે ઈ કે એની તૈયારીમાં છે અત્યારે ઈ કે તો કે બેટા તારી મારું ને તારી મમ્મીનું એક્સિડન્ટ થયું ને કે તો તારી મમ્મીને સારું લાગી ગયું એટલે એને દવાખાને દાખલ કર્યા અને ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ છે ને એનું ઓપરેશનમાં લગભગ 5-7 લાખનો ખર્ચો કીધો ડોક્ટરે. તો બેટા તને જો પુગાય એમ હોય તો આવી જા ને કે પૈસા લઈને ઈ કે તો કે ઓહો પપ્પા ઈ કે તમે કે અમારે આ લગ્નની બધી તૈયારી કે કરવાની છે ને એટલો મારે સમય ન હોય તે હું આવું કે અહીંયા ઈ કે મારે ઊભું તો પડે જ નહીં કે ને પૈસાનું તો અટાણે તો મારાથી ભેગું નથી થાય એમ. પૈસા તો અત્યારે તો મારી આગળ છે જ નહીં. પૈસાનો વ્યત કરી દે તેમ તમારે પછી કે તમારે પૈસા તો કે હું મોકલાવી દે. હવે પૈસા મોકલાવી દે એની રાહ તો ન જોવાતી એ મોકલાવાનો તો નતો. પછી આ બધું સાંભળતો હતો કોણ એનો બાજુ વાળો ફ્રેન્ડ હતો ને ઈ સાંભળતો હતો બધું એમ. તો આને પછી આવી રીતના મૂકી દીધો ફોન. બહુ પસ્તાવો એટલો કર્યો કે આ તો મેં તો મારા ઈ કે આ બે દીકરાને તો મેં કીવાય કે ભણાવ્યા ગણાવ્યા મારી બધી મૂડી હતી. અરે કોક મહેમાન ગામના હોય કે બહારના હોય તો બે ની જ વાત થતી હતી. આ નાના છોકરાની તો ક્યાંય વાત જ નહીં. એ તો એમ જ કેતા કે આ તો નકામો છે, આ તો મારો નકામો છે, ક્યાંય હાલે નહીં, આ ખોટો રૂપિયો ક્યાંય ન હાલે એવું વિચારતા હતા. હવે એ તો પછી એમને એનો ફ્રેન્ડ હતો ને કે હા કઈ કામકાજ હોય તો કેજે કે ઈ એમ કરીને એને ગામડે જવાનું થયું. એને ગામડે જવાનું છે ને નાનો છોકરો એના ભેગો થયો ને તો કે શું કરે મારા પપ્પા ને. નાના છોકરો ભલે આમ અભણ હતો પણ એને લાગણી હતી, મા બાપ ની લાગણી હતી. તો કે મારા મમ્મી પપ્પા ને શું કરે તો કે તારા મમ્મી પપ્પા ને આવી રીતના થયું ને એક્સિડન્ટ થયું ને તારી મમ્મી કે દાખલ કર્યા ને એને પૈસાની જરૂર છે પણ તારા બે ભાઈઓ ના પાડી દીધી કે જેનું ઓપરેશન નહીં થાય તો એ કઈ રહે નહીં. એટલે પછી આ છોકરાએ જે તરત જ વાત બહાર પડી કે મારા જમીન મારી છે ને મારા ભાગની છે ને મને જે પૈસા મને ભાવ આવે કે આપણે જે આપો ને તો એક મોટા જમીનદાર હતો એની જમીન લઈ લીધી ને એને 12-13 લાખમાં વેચી નાખી. વેચીને પૈસા લઈને જ આવ્યો એટલે એ તો દવાખાને આવ્યો. ત્યાં તો એના પપ્પાને પગે લાગ્યો કે ઓ પપ્પા એ કે આવું થઈ ગયું તો મને તમે વાતય ન કરી તો કે તને આવવાનું જ કીને કીધું એને માટે વિશ્વાસ નતો કે તને એને તો મોઢું ફેરવી ગયા હોય મોઢું ફેરવી ગયા કે તું નકામો છે કે તું પેલો કાયમ આવ્યો નહીં ને અટાણે તું મને કાયમ આવવાનો હતો હું તને ફોન કરું ઈ કે હું તને આ વાત કરું ઈ કે તો કે લે પપ્પા આટલું ઓલું થઈ ગયું હોય તો તમારે ફોન તો કરાય ને. તો એ કે આ તારી મમ્મી ને કે આવી રીતના ઓપરેશન કરવાનું છે તો કે તો પપ્પા એ કે હારી હોસ્પિટલમાં જ લઈ જાવ કે હારી હોસ્પિટલમાં. તો કે કઈ નહીં હારી હોસ્પિટલમાં કઈ નથી લઈ જાવ અહીંયા છે ને બરોબર છે આમાં ખર્ચો કેટલો આવશે તો કે ન ઈ કઈ નથી જોવાનું પેલા હારામાં હારી હોસ્પિટલમાં મારી મમ્મી ને કે દાખલ કરી દઈએ કે તાત્કાલિક ઓપરેશન કરાવી નાખીએ. ધરાળ પછી લઈ ગયા હારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી ને બધું પછી એને તો રજાઈ આપી દીધી. આ છોકરાએ બધું બીજો કોક એના ભેગો હતો ને ભણેલો એટલે એને બધું લઈને બધું બિલ બધું સૂકવી દીધું ડોક્ટર ની ત્યાંથી.
ને પછી એના પપ્પા કે તો કેટલું ઈ કે આમાં બિલ ઓલું આવ્યું ઈ કે બધી ખર્ચો કેટલો આવ્યો ઈ કે આનો આ બધી તો કે કાઈ નહીં પપ્પા ખર્ચો શું આવે આ તો ફ્રીમાં હતું ઈ કે બધું ધર્મદાનનું હતું. ઈ કે આ ધર્મદાનનું હતું ને એટલે આમાં કઈ પૈસો કોઈ લેવામાં સારવારનો પૈસો નથી લેતા પપ્પા કારણ કે કોઈ પછી દીકરે ન કહ્યું કે એટલો ખર્ચો આવ્યો છે કેમ પણ. ઈ કે આમાં કઈ સારવારના પૈસા નથી લેતા પપ્પા ઈ કે પછી ઈ છોકરાએ થોડાક પૈસા એના વધ્યા હતા ને પાછા એમાં એને પછી એના કામવાળીને રાખી દીધી હા. કે મારી મમ્મીને તો મજા નથી નથી. એટલે એના ઘર કામમાં આખો દિવસનું કામ કરે ને એવી રીતના કામવાળીને રખવી દીધી એટલે એના પપ્પાને મમ્મીને એના ઘરે ત્યાં મૂકી આવ્યો ને પછી ઈ વહી આવ્યો પાછો ગામડે વહી આવ્યો ગામડે વહી આવ્યો પછી હવે ગામડે તો આ લોકોને પછી જમીન કે કઈ તો હતું નહીં નહીં. એટલે ઈ તો ગામડે વહી આવ્યો પછી આ જે એના મમ્મી પપ્પાને એની મમ્મીને થોડુંક સારું થયું ને પછી દેવરાજભાઈ ને ઈ કે હાલો આપણે ગામડે જઈએ કે કેટલા ટાઈમથી આપણે આપણા ગામડે નહીં જઈએ કે આપણે એકવાર જઈએ તો ખરા આટો તો મારીએ ઈ કે તો ગામડે આવ્યા ને તો ઈ કે હાલી આપણે ઘેર કરતા પેલા વાડીએ આપણે જઈએ તો આપણી તો ઈ કે હા તો એમ કરીએ હાલો આપણી વાડીએ જઈએ તો વાડીએ ગયા ને તો આમ આખા ખેતરમાં બધમાં અહીંયા નજર ફેરવી તો ખેતરમાં ઘણા મજૂર કામય કરતા હતા હા. તો એનો દીકરો ન દેખાણો આ નાનો દીકરો હતો ને દેખાણો નહીં કે આ કે મારો નાનો દીકરો કેમ જોઈએ કે આ બધા મજૂર છે પણ ઈ કેમ નથી દેખાતો પછી એ ઓલા ભાઈને બોલ્યા કે અહીંયા હું તો ભાઈ કે તો કે આમાં મારો દીકરો કેમ નથી ઈ કે આ જમીન છે એનો માલિક ક્યાં ઈ કે તો કે માલિક તો હું શું ઈ કે તો એના દીકરાનું નામ દીધું કે આ અભયની કે જમીન હતી કે તો કે દાદા ઈ કે ઈ જમીન તો મને અહીંયા વેચી નાખી કે હમણાં ઈ કે ઈ ભાઈ હતા ને એની મમ્મીનું એક્સિડન્ટ થયું હતું ઈ કે મમ્મી પપ્પાનું તેની મમ્મીને તાત્કાલિક જરૂર હતી પૈસાની અહીંયા એના ઓપરેશનની મમ્મીનું ઓપરેશન કરાવવાનું હતું ને તે જરૂર હતી ઈ કે એટલે અહીંયા ઊંઘા મોંઘી વેચી નાખી મને ઈ કે ને એટલે હવે આ જમીન તો મારી છે ઈ કે ત્યારે એના પપ્પાને એમ થયું કે આજ મારો ઈ કે આ નકામો દીકરો જ કાયમ આવ્યો ઈ જ કાયમ આવ્યો ને જે કામના હતા ને એ અટાણા નકામા થઈ ગયા પછી ઈ ન્યા ઘરે ગયા ને ઓલું એનું તાળું ખોયલું ને તા અહીંયા ઈ લોકો તો એને રેવાનું તો પછી શું હતું એટલે ઈ લોકો મોટા ખેડૂ હતો ને એ બે જણા એને અહીંયા કામ કે અમને અહીં રેવા જોઈએ કે હવે અમારે તો બીજે તો અમારી જમીન તો નથી કે હું તમારી ખેતર અમે કામ કરશું ને અમારે ખાવા પીવાનો ખર્ચો ઈ કે તમે વાળી લેજો ને બીજા વધે અમને દેજો ઈ કે એમ એટલે અહીંયા તાળું ખોલીને જોયું ને તા બધું બિલ આવ્યું તો બિલ 12 લાખનું થયું હતું દવાખાનાનું ખર્ચાનું બિલ 12 લાખનું જોયું તો કે પછી હંસાબેન ને કે જતો ઈ કે આપણે આ દીકરાને કે નકામો ગણતા થાય કે ઈ જ આજ કાયમ આવ્યો નકામો તો આપણે ગણતા હતા તો કાયમ આવ્યો ભાઈ ખોટા બોલો પણ નીકળો અહીંયા ખોટું કેટલું બોલો કે રૂપિયાનો ખર્ચો નથી કે એટલું કરી ગયો ને તો અહીંયા જણાવ્યું પણ નતું આપણે કે મેં આ કર્યું કે ને આપણે આ બે દીકરાને તો એટલો આપણી મૂડી હતી પણ કે બધી વેડફી નાખી એની વહેણ ભણાવવામાં ને ગણાવવામાં એટલે અમુક માવતર એવું થાય કે આ જો માવતર ને 2 હોય કે 4 હોય છોકરા બધાયની હરખી નો કે બધાય હોશિયાર હોય બધાય હોશિયાર બધા નોકરી ન કરતા હોય જો કોઈ ભણવામાં હોશિયાર હોય હવની અલગ અલગ ઓલું હોય એમ પણ આપણે કોઈ ઉપર એક ઉપર ઓલું એક માથે કે આ હાલો હારો છે ને એને માથે આપણે આમ અભિપ્રાય રાખીએ કે આ દીકરો જ મારો બધી કરીએ પણ હવે ક્યારેય કામ આવે ને સમય આવે ત્યારે ખબર પડે હા તો મિત્રો કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ.